નમસ્કાર મિત્રો, ભૂંડની એક વાત તો તમને ખબર જ હશે કે તે ગટરમાં રહેવું ખૂબ પસંદ કરે છે. જી હા, ભૂંડ ખુદના આખા શરીરને ગટરમાં ગંદુ કરીને રાખે છે અને વધુ સમય ભૂંડ ગટરમાં જ બેઠા રહે છે. પરંતુ આવું કેમ થાય છે? કેમ ભૂંડ ગટરને આટલો પ્રેમ કરે છે? શું ગટરમાં રહેવું આની કોઈ મજબૂરી છે? તો આવો મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ વિડીયોના માધ્યમથી સંપૂર્ણ રીતે જણાવીશ કે ભૂંડ ગટરમાં રહેવું કેમ પસંદ કરે છે અથવા ભૂંડ ગટરમાં કેમ રહે છે. ઘણા લોકોનું એવું માનવું છે કે ભૂંડ ગટરમાં રમવું પસંદ કરે છે અને મન ખુશ કરવા આવું કરે છે, પરંતુ આવું કંઈ જ નથી હોતું. ના તો ભૂંડ ગટરમાં રમવું પસંદ કરે છે અને ના તો ભૂંડને ગટર પ્રિય હોય છે. પરંતુ મિત્રો, ગટરમાં રહેવું ભૂંડની ખૂબ મોટી મજબૂરી હોય છે અને એ જ મજબૂરીના કારણે તે ગટરમાં બેઠા રહે છે. તમને એ તો ખબર જ હશે કે મનુષ્યની ત્વચાની ઉપર નાના નાના છિદ્ર હોય છે, જેમાંથી વધુ ગરમી થાય ત્યારે ગરમી બહાર આવે છે. તેથી આપણું શરીર ઠંડુ રહે અને સ્વીટ ગ્લેન્ડ કહેવામાં આવે છે, એટલે કે ગરમીની ગ્રંથિઓ કહેવામાં આવે છે. જો ભૂંડની વાત કરીએ તો તેની ત્વચા ખૂબ જાડી હોય છે અને તેના શરીરમાં ખૂબ ઓછી ગરમીની ગ્રંથિઓ હોય છે. સાથે જેટલી પણ હોય છે તે ખરી રીતે કામ નથી કરતા. એટલા માટે જે દિવસે વધુ તડકો પડે છે તે દિવસે તેને ખૂબ ગરમી થાય છે, એટલે એના શરીરમાંથી ગરમી જ નથી નીકળી શકતી, જેથી તેનું શરીર ઠંડુ જ નથી થઈ શકતું. એટલા માટે તે પોતાના શરીરને ઠંડુ કરવા માટે અને ખુદને ગરમીથી બચાવવા માટે ગટરમાં પડ્યા રહે છે અને એના શરીરને ઠંડુ કર્યા કરે છે, જેથી તેના આખા શરીર ઉપર ગટરની માટી અને પાણી છોટી જાય છે, જે તેના શરીરને ઠંડુ રાખે છે. સાથે સૂર્યના તેજ તડકામાં પણ તેને ગરમીથી બચાવે છે. આ રીતે ગટર ભૂંડના શરીરના તાપમાનને ઓછું કરવામાં મદદ કરે છે, જેના કારણે ભૂંડ ખૂબ તડકાથી બચી જાય છે. જ્યારે ગટર તેજ તડકા અને ગરમીના કારણે સુકાઈ જાય છે ત્યારે ભૂંડના શરીર ઉપર એક લેપ બની જાય છે, જેના કારણે સૂર્યનો તેજ તડકો સીધો ભૂંડના શરીર ઉપર નથી પડી શકતો. સાથે મચ્છર અને અન્ય કીડા મકોડાથી પણ ભૂંડને સુરક્ષિત રાખે છે. તો હકીકત એ છે કે ગટર ભૂંડના શરીરની રક્ષા કરે છે. તો મિત્રો, આશા રાખું છું કે તમને આ જાણકારી પસંદ આવી હશે. કૃપા કરીને આ વિડીયોને લાઈક અને શેર કરજો. ધન્યવાદ.